હેલો મિત્રો, તો ભાઈ ને આપણે ફરી એક વખત આવી જશે દરિયા કિનારે. હવે આપણે છે કોપરિયું નાખતા એક દાદા દેખાઈ જશે. દાદા આવે છે બહાર, તો જોઈએ આપણે દાદાને કેટલું આવ્યું છે કોપરિયુંમાં. તો આમ કઈ રીતના આવે છે. કા દાદા કા આવ્યું છે, કા આવ્યું છે બતાવો તો. તો ભાઈ છે ને ઝીંગા પકડ્યા છે દાદા એ. તો દાદા તો કઈ રીતના ઝીંગા છે, કાઢો તો કોથળી નીકળી જશે ઠેલી. તો છે ને મિત્રો, તો આ રીતનું કંઈક આવ્યું છે. અને છે ને ભાઈ ઝીંગી કહેવામાં આવે, ડાહેલી ઝીંગી કહેવામાં આવે. જો કઈ રીતનું છે, જો આવી ઝીંગી કહેવામાં આવે. જો આ ભરેલી ઝીંગી છે. આ એક છે મોટી માછલી આવી ગઈ છે. જો આ માછલી છે. બાકી છે ને ભાઈ બધા ઝીંગી આવી ગઈ છે. આનું શાક ભાઈ છે ને બહુ મીઠું થાય છે ને ભાઈ. આને પથ્થરિયો ગોંદરો કહેવામાં આવે. તો એ ગોંદરો પણ આવી ગયો છે. દાદા કોપરીમાં મારી નાખ્યું છે. 500 ગ્રામ જેટલું છે. દાદા કેટલા વાગે આવ્યા હતા? હા, 9 વાગે આવ્યા હતા ને ભાઈ. અત્યારે વાગી જશે 11. છે ને ભાઈ દરિયો થઈ ગયો છે હાવ ખાલી. જો પાણી કાંઈ છે નહીં. ઓલા પર છે કોઈક ઝાડ સારું કરેલું છે, મોટી બોટોવાળા. ને બાકી છે ને ભાઈ બોલ પર બધા મારી રહ્યા છે કંડાળીવાળા અને ભાઈ કોપરીવાળા. જો આ દાદા હાથમાં છે આવું કંઈક કોપરી છે ને ભાઈ. અમારા ભાષામાં કોપરિયું કહેવામાં આવે. કેટલા કિલા છે કોપરિયું? 4 કિલોનું ભાઈ કોપરિયું છે. અને આની અંદર છે ને ભાઈ દરિયાની અંદર ફેંકવાનું હોય. નાખવાનું છે દાદા હવે કે અહીંયા કે આમ જવાનું છે નાખવાનું? જો તો હમણાં દાદા નાખે તો હું હે ને તમને બતાવું ભાઈ. કઈ રીતના દાદા કોપરિયું નાખે ને તમને બતાવું. તો છે ને મિત્રો થઈ ગઈ છે ત્યારે તૈયારી કોપરિયું નાખવાનું. કઈ રીતનું હોય એ હાથમાં ના લેશે. જો આ રીતનું કંઈક હોય. દાદા કેટલા વર્ષથી આવો તમે આ કોપરિયું નાખવા? 40 વર્ષથી ભાઈ છે ને આ દરિયાની અંદર જ કોપરિયું નાખે છે. મેં તમને માલ આગળ બતાવ્યો ને એ રીતનો માલ મારે છે. આની અંદર પારા હોય, આને કોપરિયું કહેવામાં આવે. જે વજન હોય ને એ જેનો હોય. નાખવા જાય છે કોપરિયું. ભાઈ આપણે બતાવીએ, હાલો આપણે પણ જઈએ. જો ભાઈ દાદાએ નાખ્યું કાંઠેથી. કઈ રીતનું નાખ્યું? આ રીતનું દાદાએ નાખી દીધું છે ને ભાઈ. દાદા હમણાં કહે છે આ રીતનું ક્યાં હોવાનું હોય પછી. છે ને ભાઈ દાદાએ નાખીને ખેંચી લીધું છે. આવ્યું છે કાંઈ દાદા? તો ભાઈ છે ને મેં તમને આગળ બતાવ્યું ને એ રીતનો એક ઝીંગો આવી ગયો છે. લીધો છે ને નાખી દો. બાકી છે ને ભાઈ અત્યારે વાતાવરણ પણ છે ને ભાઈ હાવ શાંત છે દરિયામાં. પવન એવો કાંઈ છે નહીં, બધું નોર્મલ છે. કઈ રીતનું છે જો આ રીતનું છે ને ભાઈ. દાદા છે ને હમણાં બીજી ટ્રાય પણ મારવાના છે. તો છે ને ભાઈ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ. ફોલો કરવાનું ભૂલતા નહીં, તાકી છે ને ભાઈ આવા દરિયાના મચ્છીના વિડીયો તમારી બધી પૂગી શકે. જો એ જો નાખી દીધું દાદા ગારો કેટલો છે માટે આપણે ઉપરથી જ વિડીયો ઉતારી છે. આ રીતનું કંઈક નાખવાનું હોય. કાંઈ નથી એવું અટલેમાં. દાદા કહેશે અહીંયા થોડો ગારો પડે છે ને આગળ છે ને ભાઈ રેતી છે, બધો ગારો છે ને આમ આગળ રેતી છે. તમારે છે ને ભાઈ જે કાંઈ માછલા હોય એ રેતીમાં તારે વ્યાજ દરિયો ખાલી થઈ જાય એટલે
ભાઈ છે ને આપણો વિડીયો ગમતો હોય ને તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભાઈ રામે રામ.